વારો છે ઋણ સ્વીકાર કરવાનો. યામિનીબેન વ્યાસ. જી 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 નમસ્કાર. રઈશભાઈ ભલે કહ્યું કે અંતિમ વિધિ એમના ભાગે છે અને મોક્ષ મળે, પણ એ કદાચ મારે ભાગે છે. એટલે સતત 7 દિવસ ચાલેલા કવિ સંમેલનનો આજે છેલ્લો દિવસ અને માનનીય રઈશભાઈ મણિયારના પ્રમુખ પદે આજે એની પૂર્ણાહુતિ ખૂબ સરસ રીતે થઈ. એટલે આવા કોરોના કાળના અઘર સમયમાં આપણે એમ લાગ્યું કે જાણે અંધારામાં અજવાળું થયું. આટલા બધા કવિઓની 7 દિવસ કવિતાઓ માણી એટલે રઈશભાઈનો જ ગઝલનો શેર કહું તો કે તમે આવી ગયા તો રાત અંધારી હવે કેવી, તમે આવી ગયા તો રાત અંધારી હવે કેવી, હવે દીવાનગી છે બસ સમજદારી કેવી. એટલે રઈશભાઈ નો ખૂબ સરસ શેર છે અને આગળ પણ એક શેર રજૂ કર્યા વગર નથી રહી શકતી કે ઈજા થઈ છે વહ્યું લોહી એ કાગળ પર ઉતારવાનું, ઈજા થઈ છે વહ્યું લોહી એ કાગળ પર ઉતારવાનું, ફક્ત શયમાં બોડેલી કલમકારી હવે કેવી. ખૂબ સુંદર શેર છે જે ઘણા લખ્યા છે, પણ હવે આપણે આગળ ચાલીએ. તો રઈશભાઈ એટલે લગભગ આમ ગઝલની પાઠશાળા કહી શકાય ને એવા રઈશભાઈ, કે સુરતનું ઘરેણું એવું નહીં, હવે તો વિશ્વવ્યાપી રીતે. ને એમણે કહ્યું છે કે ગઝલ, હવે તેમણે ચેનલની પણ વાત કરી, એટલે ખૂબ જ સરળ રીતે એવો છંદ જ્ઞાન આપે છે. એટલે એમના પુસ્તક પણ ખૂબ જ સરસ છે. તો આપણે રઈશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આજની છેલ્લી જે પૂર્ણાહુતિનો દિવસ હતો એ સંધ્યાને એમણે દીપાવી. તો રઈશભાઈનો ખૂબ આભાર માનું છું. અમે રાષ્ટ્રીય કલા કેન્દ્રએ એક નાનકડો આ પ્રયાસ કર્યો હતો, કાવ્યવેદી તૈયાર કરીને અજવાળું થાય એની રાહ જોતા હતા. અને આપ સૌ કવિએ જે રઈશભાઈ ગણાવ્યા મુજબ 121 કવિઓ જે ચાંદલાની વાત કરીને એઓએ બધે કાવ્યની આહુતિ આપી. તો એ સર્વેનો 7 દિવસ જે કવિઓ આવ્યા સર્વેનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અને પ્રમુખ પદે પણ જે આવ્યા 7 દિવસ એઓએ કવિઓને બિરદાવ્યા, થોડા સૂચન પણ આપ્યા અને ખૂબ સુંદર પ્રસ્તુતિ કરી. તો એમનો પણ હૃદયપૂર્વક આભાર. આજે ઘણા બધાએ પ્રસ્તુતિ કરી, બધાના નામ હું નથી બોલતી ને ખૂબ ખૂબ સુંદર, બધાને બહુ જ મજા આવી, એમનો આભાર માનું છું. અને એમાં બધા રોજ જ નવોદિત સાથે સિદ્ધહસ્ત કવિઓ પણ જોડાયા, એટલે એમની તો આભારી છું જ. એમ 7 દિવસના જે રંગીન કાર્ડ બનાવ્યા એ અમારા ચિત્રકળા સમિતિના કન્વીનર રાજશ્રી સ્માર્ટ, એનો આભાર માનું છું. વિવિધ મીડિયા પત્રકારો કે જેમણે આની નોંધ લીધી અને ન્યૂઝ તરીકે આપ્યા, એમનો આભાર. અને ખાસ આપણે આનો આભાર કઈ માનીએ કે પણ વોટ્સએપ કે જે સોશિયલ મીડિયા છે એના દ્વારા ઘણી બધી આ પ્રચાર થયો અને આ ગ્રુપ બન્યું ને આવી રીતે કવિઓને આપણે ભેગા કરી શક્યા, તો આભારી છે એના. અને રાષ્ટ્રીય કલા કેન્દ્ર બધા એટલે અમે લોકો જ છે બધા અમારા, છતાં પણ આજે છેલ્લો દિવસ છે તો ઉલ્લેખ કર્યા વગર નથી જ રહી શકતી. પ્રમુખશ્રી નૈનાક્ષીબેન વૈદ્ય, વિવિધ સમિતિના કન્વીનરો અને સભ્યશ્રીઓનો આભાર માનું છું. મહામંત્રી શ્રી રૂપિનભાઈ કે જેમણે આ મહા આયોજન હાથ ધર્યું અને આવા કોરોના કાળના સમયમાં ઘણા કાર્યક્રમો કર્યા. તો આવા રચનાત્મક, પ્રેરક અને શીખવાનું મળે એવા કાર્યક્રમ માટે એમનો આભાર છે, આનંદ છે અને ખૂબ ખૂબ હકારાત્મક લાગણી થાય એવી આ વાત છે. તો ને આપણે વર્ચ્યુઅલી કેટલા બધા કવિઓને આ રીતે ઓળખતા થાય. રઈશભાઈ પણ કહ્યું ને કે બધા નવોદિત અને એટલે એ બધું આના આભારી છે. હવે અને છેલ્લે જેમને નહીં જ ગમે આપણે આભાર માનીએ, તે છતાં પણ કે જેમના વગર આ કાર્યક્રમ શક્ય જ નહોતો એવા નાટ્યકાર, પત્રકાર, સંપાદક, સંચાલક અને ઘણું બધું એવા નરેશભાઈ કાપડિયાનો આભાર. એમની મહેનત ખૂબ રંગ લાવી, 7 દિવસ બહુ જ મજા આવી, તો એમનો આભાર માનું છું. પૂર્ણિમાબેન કે જેમણે નવોદિત કવિઓને એમના કારણે આપણે જોડી શક્યા, આટલા બધા કવિઓને મેળવી શક્યા, પૂર્ણિમાબેન આપનો આભાર. દિલીપભાઈ ઘાસવાળા જેમણે પણ સંયોજનનું સરસ કામ કર્યું 7 દિવસ. તો અને રાષ્ટ્રીય કલા કેન્દ્રના જે અમારી જોડાયા શ્રોતાજનો જે કન્ટિન્યુઅસ કોમેન્ટ્સ આપતા હતા, એઓનો પણ ખૂબ આભાર કે એને લીધે બધા રોમાંચિત થઈને ઉત્સાહ અમને પ્રેરતા હતા, કવિઓને પણ. એટલે એ ઘણા બધાનો આભાર માનું છું, હોદ્દેદારો, કવિઓ અને જે પ્રેરક રહ્યા અમારા માટે, ઉત્સાહ અને પ્રોત્સાહન માટે. સર્વેનો આભાર માનું છું. પ્રવીણભાઈ સરાધિયા, મયંકભાઈ ત્રિવેદી, મેહુલભાઈ શર્મા, ભરતભાઈ ભાવસાર, અમૃતભાઈ વડિયા,
સ્વાતિબેન, જિગીસાબેન, રીનાબેન, અંજનાબેન, સ્વાતિબેન સૂચક, ભારતીબેન ગળા, ઉર્વી પંચાલ, આ લોકો સતત કોમેન્ટ્સ આપતા હતા અને એ લોકો બધા દિવસ હાજર રહ્યા, તો અમે આભારી છે. અને હવે અંતમાં એવું કેવું છે કે હવે કાલે શું, કાલે ભૂલમાં આપણે આવી રીતે પાછા મોબાઈલ કે કોમ્પ્યુટર લઈને બેસી નહીં જઈએ, એટલે હવે આપણે છૂટા પડીએ છીએ. આજે ફરી નવા રચનાત્મક જે રૂપિનભાઈએ જાહેરાત કરી છે એ રીતે મળીશું, કારણ કે વચ્ચે થોડુંક દૂર જવું જરૂરી છે. તો ફરીથી છેલ્લે રહીશભાઈનો જ એક શેર ટાંકું કે સહેજ અંતર જરૂર રહેવા દો, સહેજ અંતર જરૂર રહેવા દો, સુખને થોડું દૂર રહેવા દો. તો સમાપ્ત કરું છું અને ખૂબ ખૂબ આભાર સર્વેનો, ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ રીતે વિધિ કરી. આપ સૌ મિત્રોનો ઋણ સ્વીકાર કર્યો. રહીશભાઈ, તમારો વિશેષ